દરેક તમામ બેકરીની આઇટમમાં એ લોકો એગલેસ પ્રોડક્ટ જ બનાવે છે. ગેરંટી સાથે એમની બ્રેડના પેકેટ ઉપર લખીને એ લોકો કહે છે કે કોઈ પણ પ્રિઝર્વેટિવ અને એગ નાખ્યા વિના અમે આ બ્રેડ બનાવીએ છીએ. કેનોલી અમે છે ને એ કોન્સેપ્ટથી ચાલુ કર્યું છે કે કસ્ટમરને એકદમ ફ્રેશ બ્રેડ્સ વિથ ઝીરો પ્રિઝર્વેટિવ, એના પેકેજિંગ ઉપર જ અમે ઝીરો પ્રિઝર્વેટિવ્સ લખીએ છીએ અને 100% એગલેસ. અત્યારે આપણે સ્પેશિયલી સમર થયો છે અને અમારે 1 year કમ્પ્લીટ થયું છે આ બ્રાન્ચને, એટલે અમે લોકોએ આ જે મોકટેલ્સ છે એ ઓનલી 91 રૂપીઝમાં એની મોકટેલ સ્ટાર્ટ કર્યા છે અને એની થિક શેક્સ વી આર સર્વિંગ એટ 100 રૂપીઝ ઓનલી ફોર સમર સિઝન. અને સૌથી પહેલી વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે એ આ તમે ક્વોન્ટિટી જોઈ શકો છો, પ્રેઝન્ટેશન છે એ તમે જોઈ શકો છો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે કેનોલી બેકરી એન્ડ કેફેમાં, જે આવેલું છે રાજકોટ સિટીના એસ્ટ્રોન ચોકમાં લેન્ડમાર્ક બિલ્ડિંગની એક્ઝેક્ટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ જગ્યા આવેલી છે. અને આ બેકરીની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, દરેક તમામ બેકરીની આઇટમમાં એ લોકો એગલેસ પ્રોડક્ટ જ બનાવે છે. ગેરંટી સાથે એમની બ્રેડના પેકેટ ઉપર લખીને એ લોકો કહે છે કે કોઈ પણ પ્રિઝર્વેટિવ અને એગ નાખ્યા વિના અમે આ બ્રેડ બનાવીએ છીએ. બેકરીની સાથે સાથે એ લોકો અંદર કેફે ચલાવે છે, જેમાં તમને થિક શેક, મોકટેલ્સ આવું પણ મળી રહેશે, કોફી. તો સમર સ્પેશિયલ મસ્ત ઓફર લઈને એ લોકો આવ્યા છે. માત્ર 91 રૂપિયામાં કોઈ બી મોકટેલ્સ તમે અહીંયા પી શકશો. એ સિવાય કોઈ બી થિક શેક 100 રૂપિયામાં તમે પી શકશો. અને 100 રૂપિયા તમે એમ ના સમજતા કે બધી જગ્યાએ એવી પ્રાઇસમાં તો મળતા જ હોય છે. અહીંયા તમે રિયલમાં તમને થિક શેક જેવો થિક શેક મળશે, સાથે ક્વોન્ટિટી, ક્વોલિટી, પ્રેઝન્ટેશન બધું જ મળશે. તમે અંદર આવશો, જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે આપણે અંદર જઈને ઓનરને મળીએ અને આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ અને થોડુંક આ ફ્રેન્ચાઇઝી વિશે તમને સમજાવીએ કે આ કઈ રીતે વર્ક કરે છે અને કેટલા વર્ષથી એમનો શું અનુભવ છે, શું એમનું બેકગ્રાઉન્ડ છે, એના વિશે બી આપણે જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સર? ઓલ ગુડ અરવિંદભાઈ. સાહેબ તમારું નામ જણાવજો ને. બસ મજામાં. મારું નામ મૌલિક શેઠ છે. જી. અને કોઈને આ જગ્યા પર આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આ લોકેશન આપણે એસ્ટ્રોન ચોક છે, એમાં લેન્ડમાર્ક બિલ્ડિંગ છે, ત્યાં કેનોલી બેકરી છે આપણી, મેઇન એસ્ટ્રોન ચોકમાં છે. ઓકે. હવે રાજકોટમાં હું પણ રહું છું અને કેનોલી મેં નામ સાંભળેલું છે, પણ ઘણા એવા ખરા હશે ઘણા લોકો કે આના વિશે નોલેજ ઓછું હશે કેનોલી બ્રાન્ડ વિશે. તો આપણે એવી શું પ્રોડક્ટ બનાવીએ છીએ, અહીંયા શું મળે છે, એના વિશે થોડીક જાણકારી આપી દો ને સાહેબ. કેનોલી અમે છે ને એ કોન્સેપ્ટથી ચાલુ કર્યું છે કે કસ્ટમરને એકદમ ફ્રેશ બ્રેડ્સ વિથ ઝીરો પ્રિઝર્વેટિવ, જે જનરલ સેન્સમાં આપણે કોઈ લખીને નથી દેતું, ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં મેં ક્યાંય નથી જોયું કે એના પેકેજિંગ ઉપર જ અમે ઝીરો પ્રિઝર્વેટિવ્સ લખીએ છીએ અને 100% એગલેસ. ઓકે. સો અમારી બધી જ હોટ પ્રોડક્ટ્સ જેટલી છે એ બધી એગલેસ અને કોઈ પણ પ્રિઝર્વેટિવ વગરની છે. બેકરી આઇટમમાં એ સંભવ છે? યસ. અચ્છા. આ આપણે કરીએ છીએ એટલે જ તમને કહીએ છીએ. જી. ઓકે. હવે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, ટૂંકમાં તમારું ગ્રુપ ક્યાંથી આપણે આ બિઝનેસમાં આવ્યા છીએ, થોડુંક એ બેકગ્રાઉન્ડ વિશે કહો તો શું છે કે ઘણા લોકો જે જૂના આપણા વડીલો હોય તો એને બી ખ્યાલ આવે, તો એક ટ્રસ્ટ બી આવે કે ભાઈ આ કઈ બ્રાન્ડ છે. ઓકે. કેનોલી બેઝિકલી તમને કહું તો રાજકોટમાં સૌથી જૂનું નામ સિન્સ 45 years ભાભા હોટલ. તો ભાભા હોટલ એ અમારા ગ્રુપની હોટલ્સ છે. સેકન્ડ પાર્ટ તમને કહું તો ડાઉનટાઉન જે છે રેસ્ટોરન્ટ, એ નાના મવા રોડ ઉપર, એ પણ અમારું છે. ફિનિક્સ રિસોર્ટ જે બાલાજી વેફર્સની આગળ રોડ, આ પણ અમારો છે. અમે ફૂડ એન્ડ બેવરેજીસની લાઇનમાં ઓલમોસ્ટ 45 yearsથી છીએ અને આ અમારું 3rd જનરેશન છે. સો આ રીતે અમે લોકો ફૂડને બહુ નજીકથી જોઈએ છીએ અને બહુ ડિટેલ્ડમાં સમજીને કામ કરીએ છીએ. હવે આપણે બ્રેડની વાત કરી, એ સિવાય આપણે અહીંયા શું રાખી જાય? હું જોઉં છું પેસ્ટ્રીઝ છે, કેક્સ છે. યસ આનંદભાઈ, આપણે જે પેસ્ટ્રીઝ અને કેક્સ જે છે એ પણ બધી 100% એગલેસ પ્રોડક્ટ્સમાંથી બનાવીએ છીએ. ઓકે. સેકન્ડ પાર્ટ,
તમને એક મેજર ડિફરન્સ સમજાવું કે ચીઝ કેક છે જે અત્યારે ફાસ્ટ મૂવિંગ આઇટમ છે, તો ચીઝ કેકમાં જેમ આ લોટસ બિસ્કોફ ચીઝ કેક છે, તો એનો આપણો બેઝ પણ છે ને એ લોટસ બિસ્કોફ બિસ્કિટનો છે, એ રેગ્યુલર બેઝ નથી આપણે વાપરતા. ઓકે. સેમ જે ચોકલેટ્સ છે અમારી, આ બધી ચોકલેટ કેક્સ છે એ બધી ઇમ્પોર્ટેડ. સામે તમે જોવો છો કેલ્બુ છે, તો કેલ્બુ બહુ જ મોટી ઇટાલિયન બ્રાન્ડ છે, એ કેલ્બુની જ ઇમ્પોર્ટેડ ચોકલેટ્સમાંથી અમે બનાવીએ છીએ. અમે કોઈ રેગ્યુલર કમ્પાઉન્ડ ચોકલેટ કમ્પાઉન્ડમાંથી ચોકલેટ નથી બનાવતા. ઓકે. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ આ શું કહેવાય, કેફે મોડલ છે? યસ. કેનોલીમાં બેઝિક અમારી આગળ છે ને 3 મોડલ છે આનંદભાઈ. એક છે અમારું બેકરી અને ગોર્મે મોડલ, એ છે કરણ પાર્કમાં સિચ્યુએટેડ. સેકન્ડ મોડલ છે અમારું ઓનલી બેકરી મોડલ, જે અત્યારે બાપા સીતારામ ચોક મવડીમાં છે. અને થર્ડ મોડલ છે આપણું, આપણે જ્યાં ઊભા છીએ અહીંયા, એ બેકરી અને કેફે મોડલ, જ્યાં બેકરીની પ્રોડક્ટની સાથે કોફી પણ મળે છે, શેક્સ પણ મળે છે. કોફી એટલે કે બીકોઝ બેકરી પ્રોડક્ટ સાથે મેજોરિટી કોફી લવર્સ, સમજો ક્રોસો છે તો ક્રોસો સાથે કોફી જાતી હોય, હોટ કોફી જાતી હોય, અમેરિકનો જાતી હોય. સો એના માટે અમે આ મોડલ ડેવલપ કર્યું છે કે પર્ટિક્યુલર બેકરી સાથે જે કસ્ટમર્સને કોફીની ચા હોય એ પૂરી કરી શકીએ એમ. જી. ઓકે. એ સિવાય આપણે શું રાખીએ છીએ? મોકટેલ્સ? યસ, મોકટેલ્સ પણ અમારી આગળ બધા જ છે વેરાયટીના. મોકટેલ્સમાં અમારી આગળ ઓલમોસ્ટ 20 પ્રોડક્ટ્સ જેવી રેન્જ છે, જે અગેન આપણે બધું જ 100% મોનિનમાંથી જ બનાવીએ છીએ. વી ડોન્ટ યુઝ એની અધર લોકલ બ્રાન્ડ્સ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે. મોકટેલ્સ ને એ સિવાય બીજું શું રાખીએ છીએ? મોકટેલ્સ છે, મિલ્કશેક્સ છે. મિલ્કશેક્સમાં અમારી આગળ બધા એક્સક્લુઝિવ ફ્લેવર્સ છે. જેમ કે તમને હમણાં આપણે ટ્રાય કરશું તો હું તમને ચીઝ કેકનું એક શેક પીવડાવું છું. તો ચીઝ કેકમાં પણ જે તમે બ્લુબેરી છે, કેરેમલ છે, પોપકોર્ન છે, એવી રીતના ચીઝ કેકના ફ્લેવર્સ હું તમને પોપકોર્નની ફ્લેવર પણ છે. એટલે ચીઝ કેકના આવા વેરિએશન્સ છે, પોપકોર્નના ફ્લેવર્સના મિલ્કશેક્સ છે. આવા બધા એક્સક્લુઝિવ ફ્લેવર્સ આપણે લઈ આવ્યા છીએ રાજકોટમાં પહેલી વાર. એટલે આજે આખું ઉનાળો છે ત્યાં સુધી આપણે યસ થિક શેક. યસ. અને તમારા બધાનો રિસ્પોન્સ હશે તો અમે કાયમ એ જ રન કરશું. ઓકે. હવે તમારી પરમિશન હોય તો જે તમે શેક કયો છો એની જરાક આપણે પ્રોસેસ બતાવીએ. શ્યોર. પાક્કું. થેન્ક યુ. આમ તો અહીંયા ઘણી બધી વસ્તુઓ રાખે છે, મળે છે. આપણે અત્યારે સ્પેશિયલી એમના થિક શેક અને મોકટેલ્સ ટ્રાય કરવાના છીએ. તો આ જે મોકટેલ છે એ તમે જોવો છો, એનું નામ છે સનડાઉન. આ જે પોપકોર્ન કેરેમલ થિક શેક, પછી ઓરિયો ચોકલેટ થિક શેક છે, પછી આ જે કિટકેટ શેક બ્રાઉની, આ એમનો થિક શેક છે. પછી એક આ નવું હજી એક મોકટેલ બાકી હતું, કયું છે? કેનબેરી માર્ટીની. અને સૌથી પહેલી વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે એ આ તમે ક્વોન્ટિટી જોઈ શકો છો, અને જે રીતનું એ લોકોએ પ્રેઝન્ટેશન છે એ તમે જોઈ શકો છો. આપણે જે પોપકોર્ન ફ્લેવર છે ને એ અત્યારે ટ્રાય કરીશું. વાહ. પાછું આ વસ્તુ એટલા માટે હાઇલાઇટ કરું છું કે ઘણીવાર આપણે જોતા હોય કે જ્યારે ઓફર ચાલતી હોય 99 રૂપીસની અંદર, જ્યારે કોઈ બી શેકના આપણે વિડીયોઝ કરતા હોય તેમાં ક્વોન્ટિટી અને આ રીતનું ડેકોરેશન એ વસ્તુ તમને જોવા ન મળે, જે તમને અહીંયા જોઈ શકો છો. ક્વોલિટી સારી છે. થિક શેક નામ છે તો થિક શેક જ છે, એકદમ થિક જ છે. તમે જોઈ શકો છો આ ઓરિયો અને ચોકલેટ્સ તમને દેખાય છે. આ બાજુ તમે કિટકેટ જોઈ શકો છો, બ્રાઉની છે. હવે કોઈને જો કેનોલી સાથે જોડાવવું હોય અને જે એમના 3 મોડ્યુલ છે, સાહેબે વાત કરી હતી, ક્વેરી હોય કાંઈ, તો સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે, તમે એમાં કોલ કરીને વધુ વિગતવાર માહિતી જાણી શકો છો. જેમ મેં આગળ વાત કરી, બેકરીની જે તમામ આઇટમો છે એ બી તમે લોકલ એમનો જે સ્ટોર છે ત્યાંથી પરચેસ કરી શકો છો. માહિતી સારી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ જ્યાં સુધી શેર કરી દેજો, અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.